જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 14 હે માનવ, ખખડાટ ભભડાટ જે આ મૃત્યુલોકમાં છે, તો તે ખખડાટ ભભડાટ માણસ જન્મે અને મરે ત્યાં સુધીનો છે। અને જે આ ખખડાટ બઘડાટથી થાક્યો હોય કોઈ જીવ, એના માટે આ અમારી વાત મનન કરવા જેવી લાગે તો કરવી। બાકી સંતોના મત છે જ કે જેણે શરીર ધારણ કર્યું તે દુખ્યો જ છે। તેવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ સંસારમાં સુખ જ નથી। પછી તેવું પણ કહે છે કે હે માનવ, સુખમાં હરખાવાય નહીં ને દુઃખમાં રડાય પણ નહીં, કારણ કે સુખ અને દુઃખ બે પૈડા છે, નીચે ઉપર થયા જ કરે, કારણ કે પોતાના કર્મના લેખ પ્રમાણેની જિંદગી છે। એટલે સંતો કહે છે કે હે માનવ, ભાવથી ભગવાનને ભજી લે। સુખ ને દુઃખ તો આ સંસારમાં આવવાના જ છે, પણ પ્રભુ સાથે જો તારો સ્થૂળતાનો તાર મળી જશે તો તારું જન્મ મરણ મટી જશે। બાકી હે જીવ, માયા તને મીઠી લાગે, જે ગોળથી પણ ગળી લાગશે, તો હે જીવ, તારે માયાના દેશમાં ઊંચ નીચે ઘરે અવતાર પણ લેવા પડશે અને 84 લાખ યોની પણ ફરવી પડશે। કોઈ ફૈબા જેવી વ્યક્તિ આવીને સલાહ આપે કે ઘઉંનો દાણો વાવીએ તો ઘઉં ઉગે, એટલે માણસનો નવો જન્મ માણસ જ થાય, એવું કહેનાર આંધળાને આ વૈરાટ બીજની ઓળખાણ નથી। તે તેવું બોલનાર જીવ લૂંટણીઓ બોલે, અને ખરેખર જીવને આ મૃત્યુલોકમાં રોકી કોણે રાખ્યા છે? તો તેનો જવાબ આવશે આંધળાએ। અને માણસ થઈને આંધળા ઉપર વિશ્વાસ કરીને બેઠો છે, તો તે આંધળો તમને 84 લાખ ફેરીના ચક્રાવે ચડાવશે। માટે હે જીવ, આ પરમાત્માનું પ્રતિબિંબ આત્મા છે, તો તે આત્માનો ધણી પરમાત્મા છે, તો તે પરમાત્મા સાથે શબ્દ અને સુરતા નારીને પરણાવી દે, તો તે સુરતાના ધણીનું મિલન થાય। તો હે જીવ, તારું જન્મ મરણ મોટામાં મોટું દુઃખ અને 84 લાખ યોનીમાં ફરવાનું જન્મ મરણ મટી જાય। નહીતર આ દેવોએ બનાવેલ 84 લાખ યોની કર્મ પ્રમાણે ફળ ભોગવવા જ પડશે। હે માનવ, એકડે 1 થી 84 લાખ ગણો તો ખરા, કેટલો ટાઈમ લાગે છે? તો હે માનવ, તે 84 લાખ યોનીમાં જન્મવું ને મરવું તો વિચારો। હે માનવ, ખાસ યાદ તે રાખજો કે આ બધા જ અવતારી દેવોનું ઘર સોહમ પુરુષ અને માયાએ અને તેના ઉત્પન્ન કરેલા રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ પાંચેય આ 3 લોકનો ખેલ રચ્યો છે, અને તેના જ ખેલમાં અજ્ઞાનના કારણે જીવ જન્મ મરણમાં પડેલ છે। પણ સંતો કહે છે કે આ 5 થી પર હે જીવ, તારી 6ઠ્ઠી જગ્યા છે, તે ખોજી મળશે તો તું પહેલા જોઈ લે, તો કોઈ અનુભવી તે જ્ઞાન અને વિજ્ઞાન જોઈશે એટલે સમજાઈ જશે, અને ન સમજાય તેટલા અનુભવીઓને સવાલ કરીને મહેનત કરી લે। જેવી હે જીવ તારી લેહ અંતરની લાગી હશે તેટલું સમજાવશે, કારણ કે પારેવાના પગ 5 દી જ રાતા હોય, એવું લાગે તો જોઈ વિચારીને પરમાત્માના જ્ઞાનીઓ આગળ વધે છે। કારણ કે આ સંસાર વ્યવહારમાં એટલે સંસાર વ્યવહાર જેવું કામ નથી કે જાણી લેવું, આ તો દેહ શરીરના અંત વેળા સુધીનો ખેલ છે, આ ઘડી પલકનો ખેલ નથી। આમાં ટાઈમ નથી તે શબ્દ જ ડિલીટ મારવો પડે છે। જો સંસાર વ્યવહારમાંથી બહાર તો નીકળવું જ પડશે, કારણ કે સંસાર વ્યવહાર અવતારી દેવોના ધર્મ પ્રમાણે લાંબો લાંબો ચાલ્યા જ કરવાનો। એટલે સંતો સદગુરુ ચરણે સાંગોપાંગ રહેવાનું કહે છે। ઠીક છે, રામ ભરોસે। હવે અમારા સદગુરુની વાણી સમજીએ તો સદગુરુ સમજાવે છે કે હે માનવ, તમે સત્ય જાણ્યા વિના કેમ ફરી ફરીને કૂદો છો? તમે ધીરજ રાખો અને સત્ય શું છે તે સમજો, અને સત્ય જાણ્યા પછી ફટાફટ દોડો, ખોટા કૂદો નહીં કે અમારો ધર્મ મહાન ને અમારો ધર્મ મહાન। દરેક માનવનો ધર્મ એક જ છે, જે છે નિજાત્મ કલ્યાણનો, અને દરેક માનવનો પંથ પણ એક જ છે, જે છે નિરપક્ષ પંથ। એટલે એમાં કોઈ અમારો તમારો પંથ ન આવે। સબ ભૂમિ ગોપાલ કી હે, તો મનુષ્યનો ધર્મ અને પંથ પણ એક જ હોય ને। પરંતુ હે માનવ, સાચી વસ્તુ તો પરદેશમાં, જે પરમાત્માના દેશમાં ભરેલી છે, તો એ વસ્તુ બતાવવા કોઈ સત્ય જ્ઞાની આવે છે, તો એ બધી વાત એમના હૃદયમાં ભરેલી છે,
તો એવા સત્ય જ્ઞાનીની ખોજ કરીને દુર્મતીને દૂર કરીને એવા જ્ઞાનીના હૃદયમાંથી સારો ખજાનો ભરેલો છે, તો પ્રશ્ન પૂછીને લૂંટાય તો લૂંટી શકાય એમ છે. કેમ કે પ્રશ્ન પૂછ્યા વિના જ્ઞાની ઉત્તર ન બતાવે. એટલે હે માનવ, ઉલટી દિશા ચાલીને ફરીને આ મૃત્યુલોકમાં ફેરા થાય છે. કેમ કે સત્ય જાણ્યા વિના તો દિવસે પણ સત્ય દિશા ન મળે. અને આમ તેમ અથડાતા, એટલે ઓલા ધર્મમાં ને ઓલા ધર્મમાં જાય અને એમ અથડાતા ગોથા ખાયા કરે. કેમ કે જેને ભજવા છે તો એ વસ્તુ તો પહેલા જોવી પડે ને. કેમ કે વસ્તુને જાણવા માટે ખોટો ભાવ બતાવે અને સત્ય મેળવી લે. અને એ જ જીવ સત્ય વસ્તુ મેળવવા ભાવ બતાવીને ગુરુને નિત્ય વંદન પણ કરતો હોય છે. અને સત્ય વસ્તુ મળી જાય પછી એ જ પાછો ગુરુની નિંદા કરતો હોય છે. તો એમને ત્યાં તો અંધારી રાત પડી એવું થાય. કેમ કે વસ્તુ સત્ય બતાવી દીધી, પણ ત્યાં પહોંચવું કેમ? એ કઈ સદગુરુ એમ નથી શીખવી દેતા. ત્યાં પહોંચવા માટેના રસ્તે ચાલતા શીખવે તો ચાલી શકીએ ને. ત્યાંની ગલીઓ વાંકી ચૂકી છે, તો કેવી રીતે જવું? માનો ને કે અષ્ટનગરીએ પહોંચી ગયા, બરાબર, પણ ત્યાં ઠગારો રાજ એટલે મનને કહે છે, તો ત્યાં ધર્મનું બધું ધન ગુમાવ્યું. કેમ કે અષ્ટપુરીય કામ પૂર્ણ નથી થતું, એટલે પરમધામ નથી મળી જતું. કેમ કે ભક્તિનો તૂટો પડ્યો, એટલે એમ કપટ ભક્તિથી પાર ન પહોંચી શકાય. પછી તો શું થાય? યુગ સુધી દુઃખ જ હોય. પછી તો કલ્પીને જમને પણ વારે લાગે, પણ એ કોઈ રાખી શકે નહીં. એટલે મૂળને વ્યાજ બંને ગયા એવું થાય. પાછા તો સદગુરુ વિના શહેરમાં જ્ઞાન આપતા ફરે. એટલે જ્ઞાન સદગુરુ પાસેથી લીધેલું હોય અને પાછો કૂડો કપટ કરતો શહેરમાં જ્ઞાન આપવા ફરતો હોય અને સદગુરુ ઉપર જરા પણ ભાવ ન રાખતો હોય. તો સદગુરુના સમરણ વિના કે ભાવ વિના તો અનેક જીવોને ઊંધા તાળા દીએ એવું થયું ને. જીવ પણ ન સમજે અને એવા ખોટા ગુરુઓના જ્ઞાન લેવા દોડે. આમ જ જીવ 1,84 ભટકે છે અને સત્ય વસ્તુ કોઈ નહીં લે. કેમ કે સત્ય વસ્તુ ક્યાં હોય? જ્યાં મૂળ હોય ત્યાં હોય ને. આમ જ ભક્તિ કરીને પણ પાછા પડે. તો સદગુરુ કહે છે કે મને તો અચરજ થાય છે કે જેમના દફતર નામ જ તૂટી ગયા હોય, એટલે જે સત્ય નામ સાથેનો ભરેલો તાર, જે જોડાયેલો તાર હોય તે તૂટી ગયું હોય, તો નામ વિના તો ભલું કેમ થાય? કેમ કે નામ નિરખવા માટે આંખની રોશની જ જતી રહે તો પછી શું થાય? ગમે તેટલું પુણ્ય કર્યું હોવા છતાં પસ્તાય. ભલે ને પછી ગમે એટલો મહાન દાનવીર રાજા પણ કેમ ન હોય, તો એવા કુડાના જ્ઞાન લઈને દરેક જીવ પસ્તાય. એટલે મુખથી હરિના નામ લ્યો પણ મૂળ વસ્તુનો તાર ન તોડો. આંખોની રોશની જતી રહે એવું ન કરો. એટલે પહેલું સ્મરણ તો સદગુરુનું જ કરવું પડે, પછી આગળ વધી શકીએ. સંતો કહે છે ને કે પરમાત્મ સે ગુરુ બડે. એટલે સદગુરુના શરણે સાંગોપાંગ રહો, આદિથી અંત સુધી એક રાખો. સદગુરુ પ્રવીણરામ વૈરાગી કહે છે કે એમ અમને અલખ મળ્યા. જય સદગુરુદેવ. હે જાણ્યા વિના તમે થોભો રે, તું ફરી કેમ દે કૂદો રે. જાણ્યા વિના તમે થોભો રે, વસ્તુ ભરી પરદેશ રે. વેડા ખોટી વીતી જાય રે, જાણ્યા વિના તમે થોભો રે. દૂર મતી કરી આગળ ઉભો, સારો માલ લૂટાય રે. જાણ્યા વિના તમે થોભો રે. દિશા ઊંધી ચાલ્યો ને ફરી ઉલટા ફેરા થાય રે.
જાણ્યા વિના તમે થોભો રે. દિવસે ન સૂજે દિશાઓને રે દિવસે ન સૂજે દિશાઓને ગોથાય તળાતા ખાય રે. હે જાણ્યા વિના તમે થોભો રે. ભાવ બતાવો વસ્તુનો ને અને સંભળાવી વાત રે. જાણ્યા વિના તમે થોભો રે. વંદન કરી નિંદા કરે ને ત્યાં પડી અંધારી રાત રે. જાણ્યા વિના તમે થોભો રે. અષ્ટનગરી પહોંચ્યો રે ત્યાં ઠગારો રાજ રે. જાણ્યા વિના તમે થોભો રે. તન ગુમાવ્યું ધરમનું રે સરે નહીં એકેય કાજ રે. જાણ્યા વિના તમે થોભો રે. તૂટો પડ્યો ભક્તિનો રે યુગ યુગ દુઃખ જ હોય રે. જાણ્યા વિના તમે થોભો ને. જમ તણાવ્યા વારે લાગ્યા રાખી ન શકે કોઈ રે. જાણ્યા વિના તમે થોભો રે. મૂળ વ્યાજ બેવ ગયા રે ધૂડા બોરે નહીં મેલ રે. જાણ્યા વિના તમે થોભો રે. સદગુરુ વિના વિહુણો શેરમાં કૂડી કરે કેર રે. જાણ્યા વિના તમે થોભો રે. ભાવ વિના ના રે ઊંધા તાળા દીએ લાખ 84 ભટકશે રે પણ વસ્તુ કોઈ નહીં લીએ રે. જાણ્યા વિના તમે થોભો રે. ભક્તિ કરીને પાછા પડે અચરજ આવે મને રે. જાણ્યા વિના તમે થોભો ને. દફતર નામ તૂટી ગયા પડોકિયાથી ઓય રે. જાણ્યા વિના તમે થોભો ને. ભલું ક્યાંથી ઓય રે. જાણ્યા વિના તમે થોભો ને. પુણ્ય કરી પછતાયો રે રાજાથી રાજ મહારાજ રે. જાણ્યા વિના તમે થોભો ને. તો પછતાય જગત સર્વે મુખે લ્યો રી નામ રે. જાણ્યા વિના તમે થોભો ને. સદગુરુના ચરણે રહો રે આદિ અંત લાગ રે. જાણ્યા વિના તમે થોભો ને. પ્રવીણ રામ વૈરાગી કહે મળી આયા પયો લોક રે. જાણ્યા વિના તમે થોભો ને. જાણ્યા વિના તમે થોભો ને. રામ ભરોસે. તો હવેની વાણીમાં પણ કહે છે કે હે સુરતા પ્યારી જાગ્રત વિશ્વનો જીવ આંખોમાં વસે છે જે આંખો વડે એમને જોઈ શકાય છે અને સ્વપ્નના તેજસ કંઠની શાનમાં અને હૃદય સ્થાને સુષુપ્તિ એટલે જાગ્રત નહીં અને સ્વપ્ન પણ નહીં. પછી તુર્યા નાભીએ
જે સોહમ પુરુષના મનની ધારા ત્યાં ગુંજન કરે છે. તો પરમાત્માનું ઘર તો એથી પણ દૂર 8 આંગળ, એટલે ત્યાં આવો સકળ સંસાર કે ધૂપ છાંયો નથી. એવો અગમ દેશ, જાત અજાત દીવાનો દેશ છે. તો સદગુરુ કહે છે કે કોઈ મારી સાથે ચાલો, તો એ સદગુરુની સાથે ચાલવું એ સુરતાથી ચાલવાની વાત છે. ત્યાં એવો બ્રહ્મ પ્રકાશ અને એમનું અનોખું રૂપ છે, જે દ્રષ્ટિમાં કે મુઠ્ઠીમાં ન આવે એવા અક્કલ અનુપમ છે, જે 14 લોકથી પાર અલૌકિક છે. ત્યાંના લખાણ કરવા અતિ દુર્લભ, અચલ, અમાપ છે. એ સત્ય જ્ઞાની સિવાય ત્યાંના લખાણ કોઈ ન કરાવી શકે એવા નિર્વાણ પદ છે, જે સદગુરુ પ્રવીણરામ એવા અરૂપ અવાજ એટલે અબોલ છે, એમના ગુણ ગાય છે અને રખાવ કરાવી શકે. જય સદગુરુદેવ. પ્યારી રે જાગ્રત વિશ્વનો જીવ વસે આંખોમાં, સ્વપ્ન તેજસ જાણ કંઠની સાનોમાં. પ્યારી રે જાગ્રત વિશ્વનો જીવ વસે આંખોમાં, પ્રાણ હૃદય સ્થાન સુષુપ્તિ ધુંધરે, ચોથા તુરે એના ભી કરે ત્યાં ગુંજન રે. પ્યારી રે જાગ્રત વિશ્વનો જીવ છે આંખોમાં, મારું ગામ ઘર દૂર 8 આંગળ નહીં રે, ત્યાં નહીં સકળ સંસાર ધૂપ નહીં છાયો રે. પ્યારી રે જાગ્રત વિશ્વનો જીવ છે આંખોમાં, અગમ દેશ સ્થાન જાત જાતના, મારો દીવાનો પરદેશ ચાલો કોઈ સાથ રે. પ્યારી રે જાગ્રત વિશ્વનો જીવ વસે આંખોમાં, એવો બ્રહ્મ પ્રકાશ અનોખું રૂપ રે, દૃષ્ટ મુઠ ન આવે અકલ્યાનું પમરે. પ્યારી રે જાગ્રત વિશ્વનો જીવ વસે આંખોમાં, 14 લોકની પાર અવલોકી આપશો, ત્યાંના લખાણ દુર્લભ અચલ અમાય રે. પ્યારી રે જાગ્રત વિશ્વનો જીવ વસે આંખોમાં, ત્યાં છે પદ નિર્વાણ એ પદ સાચું રે. પ્રવીણ રામય રૂપ અને વાચ રે. પ્યારી રે જાગ્રત વિશ્વનો જીવ વસે આંખોમાં, રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે ગુરુ મૂરત મનમાં ધારી લેવી, કેમ કે સદગુરુ વિના પાર ઉતરી શકાતું નથી. જો ગુરુની કૃપા થાય તો આપણને મૂરત બતાવે અને એમને ભજીએ તો સહજથી આ દેવોના બંધનમાંથી મુક્તિ મળે છે. અને જે જીવ ઉરમાંથી અવિદ્યા અને દ્વૈતને છોડે એ મુક્તિના સાર લખી શકે. આ તો અમારા પૂર્વના ભાગ્ય પ્રગટ્યા કે અમને ઉદાર રામ સદગુરુ મળ્યા અને તપ તપાવ્યા, જેથી નિજ સત પામ્યા અને મદમાયા મતિ ટળી ગઈ, ઉજ્જવળ મતિ અને અપરંપાર ભાવ કરીને પૂરણ પદને પામ્યા. હવે તો ઉત્તમ રામ ઘટે ઘટમાં રમે છે, જેથી કાયા ખોટ મટ્યા, એટલે દેહ ધારણ નહીં કરવો પડે. એવો મહિમા સદગુરુ પ્રવીણરામ પાસેથી અમે જાણ્યા અને સમદમ એટલે પૂરી લગનથી નીતિથી અમે ધારી લીધા. તો એ વાણી છે. જય સદગુરુદેવ. ગુરુ મૂરત મનમાં તારો, મુક્તિ સહજમાં, ઉરદુ વિદ્યા દ્વૈત પ્રહાર, નિત્ય લખતા મુક્તિ સાર, ઉદલ ભાગ્ય
પૂરવના પ્રગટિયા સદગુરુ રામ ઉદાર ગુરુ મુરત મનમાં ધારો મુક્તિ સહજમાં તપ તપાયવા નિજ સતબાઈમાં મદ માયા મતી ટળી ગુરુ મુરત મનમાં ધારો મુક્તિ સહજમાં મોતી ઉજવડ કરી પાયમાં પૂરણ પાવય પરમ પાર ગુરુ મુરત મનમાં તાર મુક્તિ સહજમાં રામ રમે ઘટ ઘાટમાં યુતમ કાયા ખોટ મટિયા રે મહિમા પ્રવીણ રામ જાણિયા સમદમ નીતિ ધારી ગુરુ મુરત મનમાં ધાર મુક્તિ સહજમાં રામ ભરોસે